પૂરની સ્થિતિ વચ્ચે નવસારીના બિલીમોરા શહેર 40% પાણીમાં ગરકાવ થયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી 1100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ત્યારે જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને તંત્રએ સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા પણ કરી છે। બિલીમોરા શહેરમાં જ્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને નીચાણવાળા લોકોને જ્યારે સ્થળાંતરિત કરવામાં આવે છે ત્યારે તેમની જમવાની વ્યવસ્થા માટે જલારામ માનવ સેવા ટ્રસ્ટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। આ રેલમાં ઉપર જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લગભગ 1100 જેટલા લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે। અલગ અલગ ફૂડ પેકેટો બનાવીને જે અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જરૂરિયાત છે, બિલીમોરાનો ઓરિયા વિસ્તાર હોય કે ઊંડાચના જે નીચાણવાળો વિસ્તાર છે કે જ્યાં લોકોને ખાવા માટેની જરૂર હોય ત્યારે ફૂડ પેકેટો બનાવીને જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે। આપણી જોડે ટ્રસ્ટના ટ્રસ્ટી દીપેશભાઈ છે, આપણે એમની જોડે વાત કરીએ। કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? અમને બિલીમોરા અને આસપાસના વિસ્તારમાંથી જે પ્રમાણે સૂચનાઓ મળે કે અમારા વિસ્તારમાં આ પ્રકારે પૂરને લઈને પાણી ભરાઈ ગયા છે, એમની જે પ્રમાણેની રિક્વેસ્ટ આવે એ પ્રમાણે અમે ફૂડ પેકેટો તૈયાર કરીએ છીએ। ફૂડ પેકેટમાં વઘારેલી ખીચડી અને સાથે થોડું શાક એ રીતનું આયોજન કરી અને ફૂડ પેકેટ બનાવીએ છીએ। આ વખતે કેટલા લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે? અગાઉ પણ જ્યારે પૂરની પરિસ્થિતિ હતી ત્યારે મંદિર દ્વારા લગભગ 1000 ફૂડ પેકેટનું વિતરણ થયું હતું। આ બીજી વખત આ પરિસ્થિતિનું નિર્માણ થયું તો ગઈકાલે રાતે પણ અહીંયાથી 350 માણસોનું રસોડું આપણે મોકલ્યું હતું અને હાલ આપણે 1100 માણસની આસપાસનું રસોડું બનાવ્યું છે અને વિતરણની વ્યવસ્થા ગોઠવી છે। તો જેમ જ્યારે જરૂર પડે છે ત્યારે વહીવટીતંત્ર સાથે એક રાગીતા સાથે આજે જલારામ માનવ સેવા ટ્રસ્ટ છે તે કામ કરે છે અને ભૂખ્યાઓ સુધી ભોજન પહોંચાડે છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।